ओम शन्नो मित्र संवरुण शन्नो भवत्वर्यमा शन्न इंद्रो बृहस्पति शन्नो विष्णुरुक्रम नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ओम शांति शांति शांति। प्रपंचारो पापवाद करि निष्प्रपंच वस्तु ब्रह्म जानी के अवस्तु मायादिक बानिये। ब्रह्म माया संबंधरु जीव ईश भेद तीन सत ए अनादिता में ब्रह्मानंत मानिए। वस्तु में अवस्तु कर कथन आरोप बादी अवस्तु वस्तु कथन अपवाद गानिए। गुरु के प्रसाद यह युक्ति जानी पीताम्बर तज तम कारज आरज निज जानिए। विश्राम बीजो प्रपंच विषय भाग 2 प्रपंचनो आरोप अने अपवाद। श्री कहे शुद्ध ब्रह्म प्रपंचनो आरोप केवी रीते थयो। गुरु कहे अनादि शुद्ध ब्रह्म अनादि कल्पित प्रकृति छे। ते प्रकृतिनो ब्रह्मने साथे अनादि तादात्म्य संबंध छे। आ संबंध एटले कल्पित भेद वास्तविक अभेद। शुद्ध ब्रह्मनी अंदर प्रपंचनो आरोप थयो। अनादि शुद्ध ब्रह्म अने अनादि कल्पित माया अनादि कल्पित प्रकृतिनो शुद्ध ब्रह्म साथे कल्पित तादात्म्य संबंध थयो। परिणामे व्यवहारमां भेद कल्पित भेद वास्तविक अभेद। જેવી રીતે વ્યવહારિક દૃષ્ટાંતની અંદર શુદ્ધ સોનાની લગડી અને તાંબો, એ તાંબાનો શુદ્ધ લગડી સાથે કલ્પિત તાદાત્મ્ય સંબંધ થયો. પરિણામે દાગીનાનો કલ્પિત દાગીનાનો ભેદ વાસ્તવિક સોનું. એટલે જેટલા પણ કલ્પિત ભેદ છે તે બ્રહ્મ અને માયાના સંબંધથી પેદા થયેલા છે. એટલે ભેદ જેટલા પણ કર્યા છે એ માયાએ કર્યા છે, બ્રહ્મની અંદર ભેદ છે નહીં. પ્રપંચ પહેલા વિશ્રામના પૃષ્ઠ 21 ઉપર જુઓ. સ્થૂળ સૂક્ષ્મ દેહના 3 શરીરો, પંચકોશ, એના ધર્મો, એને પ્રપંચ કહેવામાં આવે છે. વેદાંત મત પ્રમાણે છ વસ્તુઓ અનાદિ વસ્તુઓ છે. એક શુદ્ધ બ્રહ્મ, 2 પ્રકૃતિ અને તેનો સંબંધ, જીવ અને ઈશ્વર, તે અનાદિ વસ્તુઓનો પરસ્પર ભેદ. આ 6 વેદાંતમાં અનાદિ કહ્યા છે. વળી આ પ્રપંચ પણ પ્રવાહી રૂપે અનાદિ માન્યો છે. બ્રહ્મ અનાદિ અનંત છે.
જ્યારે બાકીના 5 અનાદિ અને શાંત છે. બ્રહ્મ છે એ અનાદિ અને અનંત છે. માયાનો બ્રહ્મની સાથે સંબંધ, જીવ, ઈશ્વર અને એમના બધાના પરસ્પર સંબંધ એ બધા શાંત થવાવાળા છે. અનાદિ જે વસ્તુ ઉત્પત્તિ રહિત હોય તે સ્વરૂપથી અનાદિ કહેવાય. કલ્પિત જેની હયાતી નથી છતાં સસલાના, શિંગડાની તથા મૃગજળની પેઠે દેખાય તે કલ્પિત. ન હોય ને દેખાય, જે વસ્તુ ન હોય અને દેખાય એ વસ્તુ નામ કલ્પિત. હવે અનાદિ. પહેલું, બ્રહ્મ અનાદિ છે કારણ કે તે બ્રહ્મ અવિદ્યાનું અધિષ્ઠાન છે. તેથી તે બ્રહ્મની ઉત્પત્તિ અવિદ્યા મૂળ પ્રકૃતિથી સંભવે નહીં. વળી પ્રકૃતિ શુદ્ધ બ્રહ્મ અને પ્રકૃતિનો સંબંધ ઈશ્વર તથા જીવ આદિની સિદ્ધિ તો બ્રહ્મ વિના બની શકતી નથી. માટે બ્રહ્મ અનાદિ છે. બ્રહ્મને અનાદિ એટલા માટે કહ્યું કે જે બ્રહ્મ છે તે માયાનું પ્રકૃતિનું અધિષ્ઠાન છે. એટલે પ્રકૃતિથી બ્રહ્મ પેદા થઈ શકે નહીં. અને બ્રહ્મ અને પ્રકૃતિનો સંબંધ થયો એટલે જીવ અને ઈશ્વર કલ્પિત પેદા થયા. એટલે જીવ અને ઈશ્વર પણ બ્રહ્મને પેદા કરી શકે નહીં. માટે જે બ્રહ્મ છે તે અનાદિ છે. બંધ કરીએ. વેવાઈ અને ઓલો કેર બોલી જઈએ. એટલે જે બ્રહ્મ છે તે અનાદિ છે. હવે અવિદ્યા અનાદિ છે કારણ કે બ્રહ્મ નિર્વિકાર છે. તેથી બ્રહ્મથી અવિદ્યાની ઉત્પત્તિ સંભવી શકે નહીં. અને જીવ ઈશ્વર આદિની સિદ્ધિ અવિદ્યા મૂળ પ્રકૃતિની સિદ્ધિને આધીન છે. તેથી તેમનાથી પણ અવિદ્યાની ઉત્પત્તિ સંભવે નહીં. માટે અવિદ્યા અનાદિ છે. અવિદ્યા અનાદિ એટલા માટે છે કે બ્રહ્મ નિર્વિકાર છે. એટલે બ્રહ્મથી અવિદ્યાની ઉત્પત્તિ થઈ શકે નહીં. બ્રહ્મથી જો અવિદ્યાની ઉત્પત્તિ થાય તો બ્રહ્મ વિકારી થઈ જાય. એટલે બ્રહ્મથી અવિદ્યાની ઉત્પત્તિ થાય નહીં. અને જીવ અને ઈશ્વરની સિદ્ધિ તો પ્રકૃતિને લીધે છે. એટલે જીવ અને ઈશ્વર પણ પ્રકૃતિને પેદા કરી શકે નહીં. માટે જે અવિદ્યા છે તે અનાદિ. 3 જીવ ઈશ્વર અનાદિ છે કારણ કે કેવળ બ્રહ્મથી અથવા કેવળ માયાથી અથવા પરસ્પરથી ઈશ્વરથી જીવની અને જીવથી ઈશ્વરની અથવા પોતાની મેળે સ્વતઃ સિદ્ધ આધીન ઈશ્વર તથા જીવની ઉત્પત્તિ સંભવી શકતી નથી. અને અવિદ્યા તથા ચેતનના સંબંધની સિદ્ધિથી જ ઈશ્વર તથા જીવની સિદ્ધિ છે. તે સંબંધ પોતે પણ અનાદિ છે. તેથી તેનાથી પણ ઈશ્વર અને જીવની ઉત્પત્તિ સંભવે નહીં. માટે જીવ અને ઈશ્વર અનાદિ છે. એકલા બ્રહ્મથી કે એકલી પ્રકૃતિથી જીવ અને ઈશ્વર પેદા થઈ શકે નહીં. ઈશ્વર પણ જીવને પેદા ન કરી શકે અને જીવ પણ ઈશ્વરને પેદા કરી શકે નહીં. અને એમનો સંબંધ છે જે અનાદિ છે. એટલે એકલો સંબંધ પણ જીવ અને ઈશ્વરને પેદા કરી શકે નહીં. પણ બ્રહ્મ અને માયાનો જે સંબંધ છે એ સંબંધ જીવ અને ઈશ્વરને પેદા કરી શકે. માટે જીવ અને ઈશ્વર અનાદિ. અવિદ્યા અને ચેતનનો સંબંધ પણ અનાદિ છે કારણ કે બ્રહ્મ અને અવિદ્યા અનાદિ છે. તેથી તે બંનેનો તાદાત્મ્ય સંબંધ પણ અનાદિ છે.
ઈશ્વરાદિ ત્રણ સિદ્ધિ તો સંબંધની સિદ્ધિને આધીન છે, માટે તેમનાથી આ સંબંધની ઉત્પત્તિ સંભવે નહીં. માટે અવિદ્યા અને ચેતનનો સંબંધ અનાદિ છે. બ્રહ્મ અને અવિદ્યા અનાદિ, તો એનો સંબંધ પણ અનાદિ. અને જીવ ઈશ્વરનો તો એના સંબંધથી પેદા થાય છે, એટલે જીવ અને ઈશ્વર પણ એ સંબંધને પેદા કરી શકે નહીં. માટે ચેતન અને માયાનો સંબંધ પણ અનાદિ. પાંચેય વસ્તુઓનો પરસ્પર ભેદ પણ અનાદિ છે, કારણ કે તેઓ પોતાની ઉત્પત્તિ માને તો આત્માશ્રય દોષની પ્રાપ્તિ થાય. એવી એ પાંચ વસ્તુઓથી પોતાની ઉત્પત્તિ બને નહીં. તેમની ઉત્પત્તિ ન હોવાથી તેમનો પરસ્પર ભેદ છે, તેની પણ ઉત્પત્તિ બની શકતી નથી. એટલે પરસ્પરનો ભેદ પણ અનાદિ છે. આ પ્રમાણે આ છ વસ્તુઓની ઉત્પત્તિ નથી, તેથી તેમને સ્વરૂપથી અનાદિ કહી છે. અનાદિ એને કહેવાય જેનો જન્મ ન હોય અને પ્રતીત થાય, એને અનાદિ કહેવાય. જન્મ ન હોય અને પ્રતીત થાય. ધારો કે દોરીમાં દેખાતો સર્પ, એ સર્પનો જન્મ નથી અને પ્રતીત થાય છે. ધારો કે છીપીલીમાં પ્રતીત થતી ચાંદી, એ કોઈ ખાણની ચાંદી નથી, છતાં પણ એ છીપોલીમાં ચાંદી પ્રતીત થાય છે. ઠૂઠામાં પ્રતીત થતો ચોર, એ ચોરનો કોઈ જન્મ નથી, છતાં પણ ચોર પ્રતીત થાય છે. આ રીતે જે અનાદિ વસ્તુઓ હોય, જે કલ્પિત વસ્તુઓ હોય, એ જન્મ વગરની હોય છે. જન્મ હોય નહીં અને એ પ્રતીત થાય છે. મૂળ સિદ્ધાંતમાં એમ કે આ માયામાંથી જે જગત પેદા થયું છે, એ જન્મ થયા સિવાય પ્રતીત થાય છે. જગતનો જન્મ જ થયો નથી અને એ જગત પ્રતીત થાય છે. એ કલ્પિત વસ્તુ પ્રતીત થવાનું કારણ અધિષ્ઠાન સંબંધી અજ્ઞાન. તમને દોરીનું અજ્ઞાન છે એટલે સર્પની પ્રતીતિ થાય છે. તમને છીપોલીનું અજ્ઞાન છે એટલે ચાંદીની પ્રતીતિ થાય છે. તમને ઠૂઠાનું અજ્ઞાન છે એટલે ચોરની પ્રતીતિ થાય છે. એવી રીતે તમને બ્રહ્મનું અજ્ઞાન છે એટલે જગતની પ્રતીતિ થાય છે. જેવી રીતે દોરીનું જ્ઞાન થવાથી સર્પની પ્રતીતિ બાદ પામે છે, જેવી રીતે ઠૂઠાનું જ્ઞાન થવાથી ચોરની પ્રતીતિ બાદ પામે છે, જેવી રીતે છીપલીનું જ્ઞાન થવાથી ચાંદીની પ્રતીતિ બાદ પામે છે, પણ ચાંદીમાં સત્યતા બાદ પામે છે. ચાંદીની પ્રતીતિ દેખાય છે, ચાંદી દેખાય છે. આકાશમાં નીલિમા મીઠ્યા લાગે, છતાં આકાશમાં નીલિમા દેખાય છે. એમાં એક નિરુપાધિક ભ્રાંતિ છે અને એક સોપાધિક ભ્રાંતિ છે. રજ્જુમાં સર્પ એ નિરુપાધિક ભ્રાંતિ છે. રજ્જુનું જ્ઞાન થયા પછી સર્પની પ્રતીતિ થતી નથી. ઠૂઠામાં ચોર નિરુપાધિક ભ્રાંતિ. ઠૂઠાનું જ્ઞાન થયા પછી ચોરની પ્રતીતિ થતી નથી. પણ છીપોલીમાં ચાંદી, ઝાંઝવાનું જળ, ચાંદી અને જળને મિથ્યા માન્યા છતાં પણ ચાંદી અને જળની પ્રતીતિ થાય છે.
આકાશની નીલિમા મિથ્યામાના છતાં પણ આકાશ નીલિમાની પ્રતીતિ થાય છે, એ સોપાધિક ભ્રાંતિ છે. આ તો મેં તમને વ્યવહારિક દૃષ્ટાંતોથી સમજાવ્યા, પણ સિદ્ધાંતમાં જેવું તમને તમારા અધિષ્ઠાનનું જ્ઞાન થાય એ સમયે અવિદ્યા બાદ પામી જાય. પછી અવિદ્યાની પ્રતીતિ થાય નહીં. એ અવિદ્યાનું બાદ પામવું એ નિરુપાધિક ભ્રાંતિ છે. તમારી અવિદ્યા બાદ પામી, પણ જ્ઞાન થયા પછી દેહ અને જગતની પ્રતીતિ રહે છે. જ્યાં સુધી તમારું પ્રારબ્ધ હોય અને તમારો દેહ પ્રારબ્ધના લીધે જ્યાં સુધી દેહનો મૃત્યુ ન થાય ત્યાં સુધી દેહ અને જગતની પ્રતીતિ થાય છે. એ દેહ અને જગતની પ્રતીતિ એ સોપાધિક ભ્રાંતિ છે. એટલે દેહ અને જગત કલ્પિત અને મિથ્યા પ્રતીત થાય. અમારા વેદાંતના સિદ્ધાંતની અંદર એક સિદ્ધાંત છે, જે કલ્પિત હોય તે જ પ્રતીત થાય, જે સત્ય હોય તે પ્રતીત ન થાય. બ્રહ્મ સત્ય છે એટલે એ પ્રતીત ન થાય, અને જગત મિથ્યા છે એટલે જગત પ્રતીત થાય છે. બીજું દ્રષ્ટાંત તમને આપું. સોનામાં દાગીના કલ્પિત છે એટલે દાગીના પ્રતીત થાય છે અને દાગીના સાથે વ્યવહાર થાય છે. શુદ્ધ લગડી પ્રતીત થતી નથી અને શુદ્ધ લગડી સાથે વ્યવહાર થતો નથી. પ્લાસ્ટિક અને તેના સાધનો, તો સાધનો પ્રતીત થાય છે, પ્લાસ્ટિકના સાધનો સાથે વ્યવહાર થાય છે, પણ પ્લાસ્ટિક પ્રતીત થતું નથી. એટલે કલ્પિત વસ્તુ હોય એ પ્રતીત થાય અને કલ્પિત વસ્તુ સાથે વ્યવહાર થાય. જે અધિષ્ઠાન હોય એ પ્રતીત થાય નહીં અને અધિષ્ઠાન સાથે વ્યવહાર થાય નહીં. હવે માયા, અવિદ્યા તથા તમ પ્રધાન પ્રકૃતિ. એક માયા, બે અવિદ્યા અને તમ પ્રધાન પ્રકૃતિ એમ 3 પ્રકારની માયા થાય છે. માયા શુદ્ધ સત્વયુક્ત પ્રકૃતિને માયા કહે છે. જે સત્વગુણ, રજોગુણ તથા તમોગુણથી દબાય નહીં, પરંતુ જે પોતે રજ અને તમને દબાવે એવો સત્વગુણ તે શુદ્ધ સત્વગુણ કહેવાય છે. જેમાં સત્વગુણની ટકાવારી વધારે હોય અને રજ અને તમની ટકાવારી ઓછી હોય એનું નામ શુદ્ધ સત્વગુણ. અવિદ્યા મલિન સત્વગુણ પ્રકૃતિ અવિદ્યા. એમાં તમોગુણ જેમાં મુખ્ય છે એવી જે પ્રકૃતિ તે તમા પ્રધાન પ્રકૃતિ. એટલે જેમાં રજોગુણની પ્રધાનતા હોય, રજ અને તમ દબાયેલા હોય એ નામ અવિદ્યા. જેમાં તમોગુણની પ્રધાનતા હોય અને રજ અને સત્વ દબાયેલા હોય એનું નામ તમ પ્રધાન પ્રકૃતિ. હવે ઈશ્વર તથા જીવ. માયામાં બ્રહ્મનું પ્રતિબિંબ અધિષ્ઠાન બ્રહ્મ તથા માયા એ ત્રણેય મળી જગત કરતા સર્વજ્ઞ ઈશ્વર કહેવાય છે. આ આપણે કાલે જોયું તો માયામાં પડેલું બ્રહ્મનું પ્રતિબિંબ અને અધિષ્ઠાન બ્રહ્મ એ ત્રણેય મળીને ઈશ્વર કહેવાય છે. અહીં માયા શબ્દથી માયા તથા તમક પ્રધાન પ્રકૃતિ છે, જે ઈશ્વરની ઉપાધિ છે તે બંને સમજવા. માયા ઉપાધિ વડે ઈશ્વર કુંભારની પેઠે જગતનું નિમિત્ત કારણ છે અને તમ પ્રધાન પ્રકૃતિની ઉપાધિમાં ઈશ્વર મૂર્તિકાની પેઠે જગતનું ઉપાદાન કારણ છે.
જે માયા છે તે ઈશ્વરનું નિમિત્ત કારણ જગત બનાવવામાં, અને જે તમઃ પ્રધાન પ્રકૃતિ છે આ જગતનું ઉપાદાન કારણ. આવી ઉપાધિને લીધે ઈશ્વર જગતનું અભિનિમિત્ત ઉપાદાન કારણ છે. હંમેશા કોઈ પણ વસ્તુને ઉત્પન્ન કરવી હોય તો ઉપાદાન અને નિમિત્ત જુદા જુદા હોય. જે વસ્તુમાં પ્રવેશીને રહે એને ઉપાદાન કહેવામાં આવે છે, અને જે વસ્તુથી બહાર રહી એને બનાવવાનું કાર્ય કરે એને નિમિત્ત કાર્ય કહેવામાં આવે છે. જેવી રીતે માટી ઘડામાં પ્રવેશ કરીને રહે છે એટલે માટી ઘડાનું ઉપાદાન કારણ છે, અને કુંભાર માટીથી જુદો રહી અને ઘડાને બનાવે છે માટે કુંભાર નિમિત્ત કારણ છે. અહીં જગત બનાવવામાં એવું નથી. જગત બનાવવામાં ઈશ્વર જ આ જગતનું ઉપાદાન અને નિમિત્ત કારણ છે. એટલે ઈશ્વરમાં રહેલી જે માયા છે એ જગતનું નિમિત્ત કારણ છે, અને તમોગુણ પ્રધાન જે પ્રકૃતિ છે આ જગતનું ઉપાદાન કારણ છે. જેવી રીતે આપણને વ્યવહારમાં કરોળિયો પોતાની લાળ વડે પોતે જ ઝાડું પેદા કરે છે. એટલે કરોળિયાની લાળ છે તે ઉપાદાન કારણ છે, અને કરોળિયા પોતે છે તે નિમિત્ત કારણ છે. હંમેશા કોઈ પણ પદાર્થ બનાવવો હોય તો ઉપાદાન કારણ જળ હોય અને નિમિત્ત કારણ ચેતન હોય. નહીં, ગળાવાળો ગળો માટી જળ અને કુંભાર ચેતન, સોનું જળ અને સોની ચેતન. એમ અહીંયા મલિન તમોગુણવાળી પ્રકૃતિ એ જળ, અહીંયા માયાની ઉપાધિવાળું ચેતન જે ઈશ્વર છે તે ચેતન. એટલે આ જગતનું બનાવનાર ઈશ્વર અભિનિમિત્ત ઉપાદાન કારણ છે. ઈશ્વરે જ ઈશ્વરમાંથી માયામાંથી આ જગત બનાવ્યું. જેમ કરોળિયો પોતાની લાળમાંથી પોતે એ ઝાડું બનાવે છે કરોળિયાનું. એટલે કરોળિયાની લાળ એ ઉપાદાન કારણ છે અને કરોળિયો નિમિત્ત કારણ છે. એટલે પોતે જ પોતામાંથી ઝાડું બનાવે છે. એમ ઈશ્વરની તમોગુણ પ્રધાન એ ઉપાદાન કારણ છે, અને ઈશ્વરની માયા એ એનું નિમિત્ત કારણ છે. એટલે ઈશ્વર આ જગતનો અભિનિમિત્ત ઉપાદાન કારણ છે. મલિન સત્વ પ્રધાન અવિદ્યામાં ચેતનનું પ્રતિબિંબ અધિષ્ઠાન કુટસ્થ તથા અવિદ્યા એ ત્રણેય મળી અલ્પજ્ઞ જીવ કહેવાય છે. તે કર્મફળની આશામાં બંધાય છે, તેથી તે ભોગતા છે. મલિન સત્વગુણ પ્રધાન એટલે જેમાં રજોગુણ પ્રધાનતા છે અને તમ અને સત્વ દબાયેલા છે, એવી અવિદ્યામાં જે ચેતનનું પ્રતિબિંબ પડ્યું અને અધિષ્ઠાન કુટસ્થ એ ત્રણ મળીને અલ્પજ્ઞ જીવ કહેવાય છે, અને એ કર્મમાં બંધાયેલો છે. ઈશ્વર અને જીવનો તફાવત. ઈશ્વર અને જીવ બંને અનાદિકલ્પિત છે. તેમાં ઈશ્વરની ઉપાધિ માયા એક છે અને આપેક્ષિત વ્યાપક છે. તેથી ઈશ્વર પણ એક જ છે અને વ્યાપક છે. માયા એક છે એટલે ઈશ્વર એક છે. જીવની ઉપાધિ અવિદ્યા જુદી જુદી છે અને પરિચ્છિન્ન છે, તેથી જીવ પણ જુદા જુદા અને પરિચ્છિન્ન અને અલ્પ છે. અવિદ્યાઓ અનેક છે એટલે જીવો અનેક છે. બંનેમાં રહેલું ચેતન એક પણ ઉપાધિમાં ભેદ. માયા એક છે એટલે ઈશ્વર એક છે. અવિદ્યાઓ અનેક છે એટલે જીવો અનેક છે. આપેક્ષિક વ્યાપકતા. એક વસ્તુ બીજી વસ્તુની સરખામણીમાં બહુ મોટી લાગે, પણ તેની તે જ વસ્તુ ત્રીજી વસ્તુની સરખામણીમાં નાની ને પરિચ્છિન્ન લાગે તો તે પહેલી વસ્તુને આપેક્ષિત વ્યાપક કહીએ છીએ.
જેમ આપણી પાસે 3 વસ્તુ છે, એક પૈસો છે, એક રૂપિયો છે ને ગીની છે. અહીં રૂપિયો 1 પૈસાની સરખામણીમાં બહુ મોટો છે, તેથી તેને એ બેની સરખામણીમાં વ્યાપક મોટો કહે છે, પરંતુ ગીનીની સરખામણીમાં તે બહુ નાનો છે, માટે રૂપિયાની આપેક્ષિક વ્યાપકતા કહેવાય. દ્રષ્ટાંત: પૃથ્વી કરતાં જળ 10 ગણું વધારે હોવાથી પૃથ્વી પરિચ્છિન્ન અને જળ વ્યાપક છે, પણ જળ તેજનું કાર્ય હોવાથી તે જળ કરતાં તેજ 10 ગણું મોટો હોવાથી તેજની સરખામણીમાં તે વ્યાપક કહેવાય અને જળ પરિચ્છિન્ન કહેવાય. અહીં પૃથ્વી જળ અને તેજની સરખામણી છે, તેમાં જળની અપેક્ષિત વ્યાપકતા છે. તે જ પ્રમાણે પૃથ્વી આદિકની અપેક્ષાએ માયાને વ્યાપક કહીએ છીએ, કારણ કે માયાનો વિસ્તાર અધિક દેશમાં થયેલો છે, પરંતુ બ્રહ્મની સરખામણીમાં માયા પરિચ્છિન્ન છે, માટે માયાને અપેક્ષિત વ્યાપકતા કહીએ છીએ. અવિદ્યા કરતાં માયાની વ્યાપકતા વધારે, પણ બ્રહ્મના કરતાં માયાની વ્યાપકતા ઓછી, એટલે માયા અપેક્ષિત વ્યાપક છે. ના, વ્યાપકતામાં અવિદ્યા કરતાં માયાની વ્યાપકતા વધારે, પણ બ્રહ્મના કરતાં માયાની વ્યાપકતા ઓછી, એટલે માયાની વ્યાપકતા અપેક્ષિત. બ્રહ્મની જગ્યાએ માયા ઓછી વ્યાપક. એમ જેમ ઓલા દર્શન આપ્યું ને કે પૈસા કરતાં રૂપિયો મોટો, પણ ઘણી કરતાં નાનો. જીવ તથા ઈશ્વરનો ભેદ અનાદિ કલ્પિત છે. સદૈવ સૌમ્ય દમગ્ર આસિત એક એવ અદ્વિતીયમ. અર્થાત સૃષ્ટિની ઉત્પત્તિ પૂર્વે હે પ્રિયદર્શન સજાતીય વિજાતીયને સ્વગત ભેદ રહિત એક સત જ હતું. જીવની ઉપાધિ અવિદ્યા જીવોના કર્મો સહિત સૃષ્ટિની ઉત્પત્તિ પૂર્વે માયામાં લીન થઈને રહે છે. તે માયા સુષુપ્તિ વિશે અવિદ્યાની પેઠે બ્રહ્મથી જુદી ભાસતી નથી, માટે સૃષ્ટિની ઉત્પત્તિ પહેલાં એક જ સચ્ચિદાનંદ બ્રહ્મ હતું. આ પ્રલયનું વર્ણન કર્યું. પ્રલય ક્યારે થાય છે? જીવોની ઉપાધિ અવિદ્યા અને જીવોના કર્મો. કયા કર્મો? જીવોના સંચિત કર્મો. કોઈ પણ જીવનું કોઈ પણ પ્રારબ્ધ કર્મ ન હોય, એકલા સંચિત જ કર્મો હોય, એ વખતે એ જીવોના કર્મો અવિદ્યામાં લય પામી જાય અને અવિદ્યા માયામાં લય પામી જાય. અને માયા એ પ્રલય વખતે બ્રહ્મથી જુદી દેખાતી નથી, એટલે એ વખતે પ્રલય વખતે એક સચ્ચિદાનંદ બ્રહ્મ જ હતું એમ કહેવાય છે. શું એવો સમય આવે કે બધાનું પ્રારબ્ધ કર્મ એકી સાથે ન હોય, એકલા સંચિત જ હોય? તો આપણને દરરોજ જ્યારે ઊંઘ આવે છે, એટલે દરેક જીવોના કર્મો પ્રારબ્ધ કર્મ પૂરા થઈ જાય છે અને એકલા સંચિત કર્મ હોય છે, એટલે જ ઊંઘ આવે છે. એટલે જ બધા જીવોની સુષુપ્તિ એક જ સરખી. અને સંચિત કર્મો હવે આવે છે, તે બ્રહ્મને સૃષ્ટિના આરંભમાં જીવોના પરિપાકવ થયેલા કર્મોરૂપી નિમિત્તથી જીવના ભોગ માટે એકોહમ બહુસવ, એક છું એ બહુ થવું એવી ઈચ્છા થઈ. જે સંચિત કર્મો લય પામેલા હતા,
એ સંચિત કર્મોથી પ્રારબ્ધ થઈને ભોગ ભોગવવાની ઈચ્છા થઈ, એટલે જીવોના ભોગ ભોગવવાની ઈચ્છાથી ઈશ્વરે આ જગતની રચના કરી. તે ઈચ્છા થતો બ્રહ્માયમાં ક્ષોભ થયો. ક્ષોભ એટલે કામ કરવા માટે તૈયાર થવું. જ્યારે ક્ષોભ થાય ત્યારે ગુણોમાં વધઘટ થાય. જેવી રીતે અત્યારે આપણે સત્સંગમાં બેઠા છીએ એટલે આપણામાં સત્વગુણનો વધારો છે, પણ સત્સંગ પૂરો થઈને ચાલવાની ઈચ્છા થાય એટલે રજોગુણનો વધારો કરવો પડશે અને સત્વગુણને દબાયેલો રાખવો પડશે. એટલે સત્વ દબાઈ અને રજ વધ્યો એનું નામ ક્ષોભ. એટલે જ્યારે ક્ષોભ થાય ત્યારે ગુણોમાં વધઘટ થાય. એટલે જ્યારે પ્રલય થાય છે ત્યારે 3 ગુણ સમાવસ્થામાં હોય છે. જ્યારે પ્રલય થાય સત્વ, રજ અને તમ સરખે ટકાવારીમાં હોય છે. હા, પણ જ્યારે જગતની ઉત્પત્તિ થાય ત્યારે સત્વગુણ વધારે હોય, રજ અને તમ દબાયેલા હોય, રજોગુણ વધારે હોય, સત્વ અને તમ દબાયેલા હોય, તમોગુણ વધારે હોય, રજોગુણ અને સત્વગુણ દબાયેલા હોય. એટલે જે સત્વગુણ પ્રધાન પર માયા છે એમાંથી ઈશ્વર બન્યો, રજોગુણ પ્રધાન જે અવિદ્યા છે એમાંથી જીવ બન્યો, અને તમ પ્રધાન જે પ્રકૃતિ છે તેમાંથી જગતના બધા પદાર્થો બન્યા. આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી એ 5 ભૂત તથા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ તેમના ગુણ બનાવ્યા. એ ભૂતોનું પંચીકૃત થયું ન હતું ત્યાં સુધી અપંચીકૃત હતા. તેમાંથી સમષ્ટિ, વ્યષ્ટિ, સૂક્ષ્મ સૃષ્ટિ પ્રથમ થઈ. પછી ઈશ્વરની ઈચ્છાથી તેનું પંચીકરણ થયું અને તેમાંથી સમષ્ટિ, વ્યષ્ટિ રૂપ સૃષ્ટિ થઈ. તેમાં સમષ્ટિ સ્થૂળ સૂક્ષ્મ કાણ પ્રપંચનો અભિમાની ઈશ્વર છે અને વ્યષ્ટિ સ્થૂળ સૂક્ષ્મ કાણ પ્રપંચનો અભિમાની જીવ છે. તે ઈશ્વર અને જીવમાં ઈશ્વર સર્વજ્ઞ હોવાથી તથા માયા તેને આધીન હોવાથી તે નિત્ય મુક્ત છે અને જીવ અલ્પજ્ઞ હોવાથી તે અવિદ્યાને વશ હોવાથી બદ્ધ છે. આટલો ફરક. ઈશ્વરને આધીન માયા છે એટલે તે મુક્ત છે, અને જીવ અવિદ્યાને આધીન છે એટલે જીવ બંધાયેલો છે. શુદ્ધ બ્રહ્મ પ્રપંચનો આરોપ આ પ્રમાણે થયો છે. શીશ કહે શુદ્ધ બ્રહ્મ આરોપ નિત્ય છે કે મિથ્યા છે? ગુરુ કહે છીપોલીમાં રૂપું કાગળ અને અબરખની પેટી અને ઠુણકામાં ચૂર અને મરુભૂમિમાં જળના દર્શનની પેટી આ આરોપ મિથ્યા છે. શીશ કહે આરોપ શાથી થયો? ગુરુ કહે આરોપનું કારણ અજ્ઞાન. શીશ કહે આરોપ શા માટે થયો છે અને ક્યારે થયો છે એ વિચારનું કોઈ પ્રયોજન છે? ગુરુ કહે ના. જેમ કોઈ ઘરની ભીંત ઉપર રાત્રિમાં કોઈએ કંઈ વિચિત્ર ચિત્ર દોર્યું હોય, હવે તે ઘરનો વિવેકી માલિક એ ચિત્ર ક્યારે દોર્યું, કોણે દોર્યું, શા માટે દોર્યું એવા વિચારમાં આયુષ ગુમાવતો નથી, પણ તેને કેવી રીતે ત્યાંથી સાફ કરવું એ જ વિચાર કરે છે. આપણી ભીંત ઉપર કોઈએ ખરાબ ચિત્ર દોર્યું હોય તો કોણે દોર્યું છે ને ક્યારે દોર્યું છે ને કેવી રીતે દોર્યું છે ને એ બધો વિચાર કરવા જઈએ તો એનો અંત આવે નહીં, પણ એને ભૂસી નાખીએ તો એનો અંત આવે. એમ આ શુદ્ધ બ્રહ્મ પર આ આરોપ ક્યારે થયો છે, કેવી રીતે થયો છે એનો વિચાર કરવા જઈએ તો એનો અંત આવ્યો નહીં, પણ આ આરોપ થયેલો છે તો આરોપનો આપણે અપવાદ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. તેમ આ પ્રપંચનો આરોપ શા માટે થયો છે, ક્યારે થયો છે, કોણે કર્યો એવા વિચારનું કંઈ પ્રયોજન નથી, પણ તેની નિવૃત્તિ કેવી રીતે થાય તેનો જ ઉપાય વિવેકીએ શોધવો જોઈએ. શીશ કહે ભલે તોય આરોપની નિવૃત્તિ કેવી રીતે થાય તે તમે કહો. ગુરુ કહે બ્રહ્મજ્ઞાનથી માયા અને અવિદ્યાની નિવૃત્તિ થાય.
તેનાથી કાર્ય સહિત પ્રકૃતિની નિવૃત્તિ થાય. પ્રકૃતિથી નિવૃત્તિથી પ્રકૃતિ અને બ્રહ્મના સંબંધની નિવૃત્તિ થાય. તે સંબંધની નિવૃત્તિથી જીવભાવ અને ઈશ્વરભાવની નિવૃત્તિ થાય. તે ભાવ નિવૃત્ત થતો જીવ અને ઈશ્વરના ભેદની નિવૃત્તિ થાય અને તે ભેદ દૂર થતો બંધની નિવૃત્તિ થવાથી મોક્ષ સિદ્ધ થાય છે. બ્રહ્મજ્ઞાન થાય એટલે માયા અને અવિદ્યાની નિવૃત્તિ થાય. માયા અને અવિદ્યાની નિવૃત્તિ થાય એટલે પ્રકૃતિની નિવૃત્તિ થાય. પ્રકૃતિની નિવૃત્તિ થાય એટલે બ્રહ્મ સાથેના સંબંધની નિવૃત્તિ થાય. બ્રહ્મ સાથેના સંબંધની નિવૃત્તિ થાય એટલે જીવભાવ અને ઈશ્વરભાવની નિવૃત્તિ થાય અને એ ભાવની નિવૃત્તિ થતો ઈશ્વર અને જીવના ભેદની નિવૃત્તિ થાય અને ભેદની નિવૃત્તિ થતો મોક્ષ સિદ્ધ થાય છે. આ અપવાદ. વ્યવહારિક દ્રષ્ટાંત લઈએ. જેવી રીતે બે ભાઈઓ હોય અને બે ભાઈઓ વેવાઈ બને એટલે એમનો વેવાઈનો ભાવ થયો. વેવાઈનો ભાવ થયો એટલે વેવાઈનો ભેદ થયો. હવે બંનેના સંબંધમાં વચ્ચે કંઈક પ્રતિબંધ આવ્યો અને બંને પોતાના સંબંધોનો ત્યાગ કર્યો. એટલે સંબંધોનો ત્યાગ કર્યો એટલે સંબંધ જાય. સંબંધ જાય તો વેવાઈપણાનો ભાવ જાય અને વેવાઈપણાનો ભાવ જાય તો વેવાઈપણાનો ભેદ પણ જાય. પહેલાં જેવા હતા એવા પછી થઈ ગયા. એમ બ્રહ્મજ્ઞાન થાય એટલે પ્રકૃતિ જાય. પ્રકૃતિ જાય તો અવિદ્યાને પ્રકૃતિ બાદ પામે. અવિદ્યાને પ્રકૃતિ બાદ પામે તો બ્રહ્મ સાથેનો સંબંધ પાદ પામે. બ્રહ્મ સાથેનો સંબંધ બાદ પામે તો ઈશ્વર ભાવ અને જીવ ભાવ જાય. ઈશ્વર ભાવ અને જીવ ભાવ જાય તો જીવ અને ઈશ્વરનો ભેદ જાય અને જીવ અને ઈશ્વરનો ભેદ જાય તો અદ્વૈત મોક્ષ સિદ્ધ થાય. આ આરોપ અને અપવાદ. આ પ્રમાણે બ્રહ્મજ્ઞાન થવાથી એક જ વખતે સર્વ આરોપની નિવૃત્તિ થાય છે. આ નિવૃત્તિનો અર્થ અપવાદ છે. અપવાદ. એક ગરીબ માણસ બજારમાં ફરતા ફરતા કોઈ ચોકસીની દુકાન આગળ જઈને જતો હતો. ત્યાં તેણે એક ચાંદીનો કટકો દુકાનના પગથિયા નીચે પડેલો જોયો. બજારમાં અવરજવર હતી તથા દુકાનદાર પણ ત્યાં બેઠો હતો. તેથી પેલા ગરીબ માણસે વિચાર કર્યો કે સંધ્યાકાળને થોડી વાર છે. ચોકસી દુકાન બંધ કરી ઘેર જશે અને માણસનો અવરજવર ઓછો થઈ જશે એટલે તે ચાંદીનો કટકો લઈને હું ઘેર જઈશ. આવો વિચાર કરી તે સામી દુકાને ઓટલે બેસી રહ્યો. સંધ્યાકાળે દુકાન બંધ થતો અને માલિક ઘેર જતો. પેલા માણસે પેલા ચાંદીનો કટકો ઉપાડ્યો. હાથમાં આપતો તેને લાગ્યું કે હું તો છેતરાયો. તે ચાંદી ન હતી પણ છીપોલી હતી. છીપોલીમાં ભ્રાંતિથી ચાંદી કલ્પી ચાંદીનો આરોપ કર્યો પણ છીપોલીના વિશેષ સ્વરૂપનું જ્ઞાન થતો તે ચાંદી નથી પણ છીપોલી છે એવો નિશ્ચય થયો. અહીં ચાંદી નથી એ પ્રમાણે કલ્પીને ચાંદીની અને તે ચાંદીના જ્ઞાનની નિવૃત્તિ તેને ચાંદીનો અપવાદ કહે છે. તેમ પ્રપંચ અને તેના જ્ઞાનનો બાદ નિવૃત્તિ થવાથી અધિષ્ઠાનરૂપ શુદ્ધ વસ્તુ બ્રહ્મ જે બાકી રહ્યું તેને અપવાદ કહેવામાં આવે છે. શિષ્ય કયા બ્રહ્મજ્ઞાન જે સર્વ આરોપોની નિવૃત્તિ કરે છે તે શાનાથી થાય? ગુરુ કયા બ્રહ્મજ્ઞાન જે પ્રકારના વિચારથી થાય છે તે વિચારવા આવે કહું તો તે તો એક ચિત્તે શ્રવણ કર. ઓમ તત્સત. શ્રી વેદાંત માર્ગદર્શનમાં પ્રપંચનો આરોપ તથા અપવાદ નામનો બીજો વિશ્રામ સમાપ્ત. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ કી જય.